કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયરમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. હવે આપણે જોઈશું એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં એક્સેપ્શનલ રૂલ્સ. તમે અત્યાર સુધીના જે ઉપરથી બધા જ વિડીયો જોયા હશે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસના, તો તમારો બેઝ ક્લિયર થઈ ગયો છે. કેવી રીતના આવે છે વાક્ય, કયા કયા પ્રકારના આવે છે, કયા કયા અંદર કાળો આવે છે, અને એમાં બી ખાસ તમને અમુક એક્સેપ્શનલ વાક્ય એમાં બી કરાવ્યા હતા. પણ જે રહી ગયા છે તેના માટે અલગ આખો ડેડિકેટેડ સેશન મૂકેલો છે. આ વાક્યો જનરલી પૂછાય તો તમારી હાલત ખરાબ કરી શકે એક્ઝામમાં. તો કંઈ નથી, એક એક વાક્ય જ છે જે આપણે જોવાના છે, ખ્યાલ આવશે. તો આપણે આટલું કરવાનો પ્રયત્ન કરીશું. જે રીતના વાક્ય છે એને આપણે કઈ રીતે બને એની રીત યાદ રાખીશું. પછી ગમે તે વાક્ય પૂછાય, હું તમને આજે એક બેઝ ક્લિયર કરાવીશ કે વાક્ય આ રીતે પૂછાય તો એનું સ્ટ્રક્ચર અંદર કઈ રીતે આવે છે. તો શરૂઆત કરીશું એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં ખરેખર ખૂબ જ અગત્યનો અને એક મહત્વના ટોપિક તરીકે એક્સેપ્શનલ રૂલ્સ ઇન એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ. તો પહેલું છે અંદર તમારી સામે ઓર્ડર. જ્યારે તમારી સામે હુકમનો ભાવ આવે, આ ઓર્ડર એટલે કયો ભાવ થશે? હુકમ. તો હુકમ જનરલી કઈ રીતે થાય તો આપણને ખબર હોવી જોઈએ. એક તો પહેલી વસ્તુ આવશે, માલિક પોતાના નોકર પર કરતો હોય છે. બીજું આવશે, માતા પિતા પોતાના બાળકો પર કરતા હોય છે. તે જ રીતે શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓ પર જનરલી શું કરતા હોય? હુકમ. હુકમ એટલે કે આપણી પાસે શું બોલાશે? ઓર્ડર. આ હુકમ ક્યારે આવે ને એ સમજાવવાનો પર્પસ, કારણ કે એક સત્તા હોય ને તો જ તમે હુકમ કરી શકો. કોઈ દિવસ નોકર માલિકને ના ખખડાવી શકે, આખું ઊંધું થઈ જાય. તો એ રીતનું ધારો કે પેસિવ વોઇસમાં તમારી સામે હવે આ રીતનું કોઈક વાક્ય આવ્યું કે જેમાં શટ ધ વિન્ડો, બસ આટલું જ આપેલું હોય. એટલે કે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય. ક્રિયાપદથી થાય એટલે આ વાક્યમાં ભાવ કેવો આવશે? આજ્ઞાર્થનો. હવે આજ્ઞાર્થમાં બી તમને ખબર છે કે એક સત્તા બદલ, ચાલ ભાઈ બારી બંધ કર દો, ડાયરેક્ટ હુકમ આપેલો છે એવું ખબર પડે ને. તો હુકમના ભાવ હોય ત્યારે મારે આનું પેસિવ બનાવવું હોય તો જવાબની શરૂઆત હંમેશા શેનાથી કરીશું? લેટ લખીશ. કેમ? વાક્ય આજ્ઞાર્થ છે, નથી કરતા. કન્સેપ્ટ ખબર પડે છે? ક્રિયાપદ છે, કર્મ બી છે, પણ બે જ વસ્તુ છે તો એનાથી કંઈ નહીં ખબર પડે. એટલે જ્યારે આજ્ઞાર્થ વાક્ય આવે ને ત્યારે લેટથી શરૂઆત થાય. પછી સબ્જેક્ટ એટલે કે એક જ આપેલો હશે. કયો હશે? ધ વિન્ડો. આમાં જે આપણો પેલો ઓરિજિનલ કરતા છે ને એવું નહીં આવે. ખ્યાલ આવ્યો? લેટ ધ વિન્ડો, આ સબ્જેક્ટ લખી કાઢો. હવે વચ્ચે વધારાનું શું આવશે? બી, જે આપણે અંદર ઉમેરતા છે. લેટ વાળા વાક્યમાં આજ્ઞાર્થમાં આ જ રીતે જવાનું. અને છેલ્લે પાસ્ટ પાર્ટિસિપલ. બોલો, શટનું પાસ્ટ પાર્ટિસિપલ શું થાય? શટેડ. બરાબર ને? ના આવે, ખાલી શટ જ આવે. શટ શટ શટ, કટ કટ કટ, પુટ પુટ પુટ, બ્રોડકાસ્ટ બ્રોડકાસ્ટ બ્રોડકાસ્ટ, ટેલિકાસ્ટ ટેલિકાસ્ટ ટેલિકાસ્ટ. એવા બી ઘણા બધા શબ્દ છે જે યાદ રાખવાના, જેનું વર્તમાન, ભૂતકાળ અને ભૂતકૃદંત સરખું થાય. ખ્યાલ રહેશે? તો આ વાક્ય ખરેખર બહુ જબરજસ્ત હતું, યાદ રાખવા જેવું. ફરી એકવાર રિપીટ કરી લઈએ. આ આજ્ઞાર્થ વાક્ય છે, ક્યાંથી ખબર પડે? વાક્યની શરૂઆત શેનાથી થઈ છે? ક્રિયાપદથી. ક્રિયાપદથી થઈ છે, પ્લસ આમાં ભાવ કયો છે? હુકમનો. કારણ કે વાક્ય વાંચતા ખબર પડે. જ્યારે આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે જવાબની શરૂઆત શેનાથી કરવાની? લેટ. પછી જે સબ્જેક્ટ છે, આ વાક્ય રહે આ ખાસ યાદ રાખજો. પછી શું લખી દેવાનું? વિન્ડો. અને એટલે કે બરોબર જે સબ્જેક્ટ હતો, વચ્ચે વધારાનું શું ઉમેરીશું? બી, જે મેં અહીંયા ઉમેરો. અને છેલ્લે આવશે તમારી પાસે શટ. એ પાસ્ટ પાર્ટિસિપલ છે તો એ એઝ ઇટ ઇઝ રહેશે. ખ્યાલ આવશે? આમાં કશું નવું છે નહીં. ઓકે, તો આ યાદ રહેશે. આગળ વધીએ. નેક્સ્ટ બીજું વસ્તુ છે રિક્વેસ્ટ. આપણે એક નવું છે. પેલું આજ્ઞાર્થ હતું એટલે કે હુકમ હતો આજ્ઞાર્થમાં. અહીંયા બી આજ્ઞાર્થ જ છે, પણ અહીંયા વાક્યમાં તમારી પાસે શું આવશે? તો કે યુ આર રિક્વેસ્ટેડ ટુ. વર્બ છે અને ઓબ્જેક્ટ છે. તમારી પાસે પ્લીઝ થી વાક્ય ચાલુ થાય ને. એકચ્યુઅલી આમ પ્લીઝ ના ગણાય, પણ આમ ઓપન થી ચાલુ થાય ક્રિયાપદથી, એટલે આજ્ઞાર્થ વાક્ય. પ્લીઝ છે એટલે વિનંતી છે. જ્યારે રિક્વેસ્ટ એટલે કે વિનંતીનો ભાવ હોય ને ત્યારે પેસિવ સ્ટ્રક્ચર આ રીતે બનશે. તો ચાલુ કરી. બરોબર છે? અંદરથી આપણે શું કાઢી નાખવાનું? પ્લીઝ. અને મારા પેસિવ વોઇસની જવાબની શરૂઆત બેઠું જ લઈ લેવાનું. શું પ્લીઝ નીકળી ગયો તો એના જગ્યાએ કોઈ શબ્દ તો આવશે ને. તો શું આવશે? યુ આર રિક્વેસ્ટેડ ટુ. ચાલો, વર્બનું V1 એટલે કે ક્રિયાપદનું મૂળ સ્વરૂપ. ચાલો, આમાં ક્રિયાપદ શું છે? ઓપન. તો અહીંયા પણ શું આવી જશે? ઓપન. અને ઓબ્જેક્ટ બરોબર છે ડાયરેક્ટ શું છે? શું ખોલવાની વાત છે? ધ ડોર. બસ પતી ગયું. આનું આપણે પેસિવ બનાવ્યું કહેવાય. કોઈ પણ જાતના બાય મૂક્યા વગર. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. આમાં છે ને એક્સેપ્શનલ છે તો રૂલ્સ પણ એ રીતે જ ચાલે. ફરી એકવાર યાદ રાખો, લેટથી શરૂઆત થતી હોય તો
આપણે એકવાર જોઈ લઈએ, તમને ખ્યાલ આવશે. બહુ તદ્દન સહેલી વસ્તુ છે. લેટથી શરૂઆત થતી હોય, આ તમારા માટે મેઇન થાય, મતલબ કે લખી રાખો, નોટ કરી રાખો કોઈ જગ્યાએ કે હુકમવાળા વાક્યમાં લેટ હોય, બરાબર છે, એટલે કે ક્રિયાપ આજ્ઞાત વાક્ય હોય, હુકમનો ભાવ હોય તો લેટ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એ રીતે પ્લીઝ આપે તો યુ આર રિક્વેસ્ટેડ તો લખી દેવાનું, પણ પાછો ટુ બી લખવાનું, ને પછી ક્રિયાપદનું મોડું અને પાછો ઓબ્જેક્ટ એઝ ઇટ ઇઝ લખવાનું. પાસ્ટ પાર્ટિસિપલ નહીં હોય આમાં, ખાસ ધ્યાન રાખજો. એ રીતે ત્રીજી રીત છે. ત્રીજી રીતમાં શું લખે છે કે સજેશન્સ. સજેશન એટલે ખબર છે કોઈને? સૂચન. જસ્ટ સામાન્ય કહી દીધેલું હોય તો ત્યારે શું કરવાનું? તો એનો રૂલ્સ છે આપણી પાસે, ધ્યાન આપજો. શું કહે છે રૂલ્સ? રૂલ્સ આવો છે કે પહેલા તમારી પાસે સબ્જેક્ટ મૂકીશું, પછી શુડ નાખીશું. કયા ભાવમાં? સૂચનમાં. સૂચન જનરલી કરવામાં આવે, તમે એને ફોલો કરો ન કરો બહુ વાંધો નહીં, આપણે એક નૈતિક ફરજ છે, કરો તો વધારે સારું. નૈતિક ફરજ એટલે કે તમે અમુક વસ્તુ કરો ને તો એમ બહુ સારું રહે, પણ ન કરો તો આપણે બહુ વાંધો ના આવે. જસ્ટ લાઈક એક સીએ નું કામ શું છે કે તેણે ગપલા ન કરવા જોઈએ, પણ એ કરે તો બી કોઈ વાંધો ના આવે, મતલબ કે પકડાઈ જાય તો વાંધો આવવાનો જ છે, પણ નૈતિકતા આપણે ચૂકવી જોઈએ નહીં, એ અર્થમાં. પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ખાસ ધ્યાન રાખજો, સૂચનમાં શુડ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આ રૂલ્સ આમ જ ફોલો થશે. તમે આને આમ નહીં કરશો તો લગભગ માર્ક કપાશે અથવા તમારો જોબ તમને મળશે નહીં. તો શરૂઆત with સબ્જેક્ટ આવશે ઓલવેઝ. હવે ઓલવેઝ શબ્દ છે ને એને કાઢી નાખવાનો. તો આપણે ડાયરેક્ટ શરૂઆત કરીશું, બરોબર છે. સ્પીક્સ, બરોબર છે. સબ્જેક્ટ શું છે? ધ ટ્રુથ. એ લાવવો તો પડે ને અંદરથી. ચાલો, ટ્રુથ આવી ગયો. પછી શું છે? શુડ આવશે. નેક્સ્ટ, એટલે સબ્જેક્ટ અર્થમાં અહીંયા ઓબ્જેક્ટ જ છે, પણ સબ્જેક્ટ તરીકે લખેલો છે, ખાસ ધ્યાન રાખજો. ધ ટ્રુથ શુડ. વચ્ચે ઉદાહરણ શું આવશે? બી આવી ગયો. પાસ્ટ પાર્ટિસિપલ. ચાલો બોલો. સ્પીક નું સ્પીક, સ્પોક સ્પોકન, અને છેલ્લે ફૂલ સ્ટોપ. ધેટ્સ ઇટ. આ વાક્ય છે એને મેં પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો એના માટેના વિશિષ્ટ રૂલ છે. કેમ? તો કે આ વસ્તુ શું દર્શાવે છે? સૂચન. ખ્યાલ આવશે? ફરી એકવાર કહીને, ખૂબ જ અગત્યનો સેશન છે, શાંતિથી જોજો, યાદ રહેશે જ તમને, પણ નવું છે એટલે થોડીક તકલીફ પણ આપશે. એ જ રીતે નેક્સ્ટ આવે છે સલાહ. કોઈ કહેશો સલાહ એટલે શું? ઓબ્વિયસલી સલાહ તો આપણે મફતની બહુ જ આપીએ છીએ, પણ એવું નહીં. સલાહનો અર્થ એક થશે કે જો તમે એને ફોલો કરો ને તો ફાયદો કે નુકસાન થાય. જસ્ટ લાઈક ડોન્ટ ઈટ ટુ મચ. વધારે ખાશો નહીં, એક સલાહ છે. ફાયદો શું થશે? તમારી બોડી બરાબર ચાલશે. હવે નુકસાન શું થશે? બરોબર છે, બહુ ખા કરો, બરોબર છે, તો રોગનું ઘર બને શરીર નહીં, બરોબર છે. આગળ એ જ વસ્તુ દર્શાવે છે સ્ટાર્ટિંગ વિથ. ચાલો, આમાં રૂલ શું છે? યુ આર એડવાઇઝ ટુ ને ટુ ઓબ્જેક્ટ. ખબર કેવી રીતના પડે કે હુકમ, બરોબર છે, સોરી, આપણી પાસે સલાહ છે. વર્ક હાર્ડ, એક સલાહ આપી. ફાયદો શું? તમે સખત મહેનત કરો તો પાસ થઈ જશો એક્ઝામ. નુકસાન શું? તમે મહેનત નહીં કરો તો કે તમે પાસ નહીં થાવ. આ જ રીતની વસ્તુ છે. જ્યારે ફાયદો, સલાહ આવે ને એટલે શું જોવાનું? ફાયદો અથવા નુકસાન. એના પરથી આપણે ઓળખી શકીએ કે આ સલાહ છે, કારણ કે તમને તો ખાલી વર્ડ જ આપવાના ને બધી જગ્યાએ. પાછું કોઈ રિવાઇઝ કરી એટલે તમને ખ્યાલ આવશે. નેક્સ્ટ, યુ આર એડવાઇઝ ટુ ઓબ્જેક્ટ. એટલે આ મારે આને પેસિવ લઈ જવું હોય ને તો જવાબની શરૂઆતમાં બેઠું જ લખી દેવાનું, યુ આર એડવાઇઝ ટુ. ચાલો, ડાયરેક્ટ શું છે? વર્ક, અને ડાયરેક્ટ શું મૂકી દીધું? હાર્ડ. પતી ગયું, બસ. ધેટ્સ ઇટ. ઉલટા કે હું તો કેવું, આ તો બહુ સારામાં સારું છે. અને આ પેસિવ વોઇસ બનાવવા માટેની એક વિશિષ્ટ રચના છે. એકચ્યુઅલી અહીંયા આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવી ગયું એટલે ડાયરેક્ટ ખાલી વાક્યનું સ્ટ્રક્ચર જ સેટ કરવાનું છે. કઈ રીતે લખાય તે ખાસ. આ શું આવી? ફરી એકવાર સલાહ. ખરેખર બહુ જબરજસ્ત કન્સેપ્ટ છે, તમને ખ્યાલ આવવો જોઈએ. એ જ રીતનું એક સરસ વસ્તુ અહીંયા દર્શાવેલી છે. શું કહે છે? ધ સેન્ટેન્સ વિચ એક્સપ્રેસ ધ સ્ટેટ ઓફ માઇન્ડ. કોઈક પરિસ્થિતિ, સ્થિતિ દર્શાવતું હોય ને, માનસિક સ્થિતિ, જેને તમે ખાલી જોઈ શકો, સ્પર્શ ન કરી શકો. ઓર ફિલિંગ, કે લાગણી. વી ડુ નોટ યુઝ બાય, કે એમાં છે ને આપણે બાયનો ઉપયોગ કરતા નથી. યાદ રાખજો, કોઈક સ્ટેટ ઓફ માઇન્ડ, જસ્ટ લાઈક બાળપણ. બાળપણને તમે કે બાય થોડી લગાડવાના છે, બાય ધ ચાઇલ્ડહુડ એવું થોડી આવે. આગળ, સેન્ટેન્સ સ્ટાર્ટિંગ વિથ ધેર. ઓકે, એમાં બી ખાસ આ એક એક્સેપ્શનલ રૂલ છે. જો ધેરથી ચાલુ થાય ને એને કઈ રીતે બને તો એની રચના આપેલી છે. ધેર વાળા વાક્યમાં પહેલા ડાયરેક્ટ જ મૂકવાનો બી, પાસ્ટ પાર્ટિસિપલ, અને પછી શું લખી દેવાનો? ઓબ્જેક્ટ. ચેક કરીએ, જો અહીં ડાયરેક્ટ જ છે. શું આવશે? પેસિવ વોઇસ. ધેરનું ધેર, ઇઝ, આ ટુ બી નું રૂપ, ઇઝ નું ઇઝ, નો નું નો. હવે મિલ્ક છે, હવે એનું કંઈ પાસ્ટ પાર્ટિસિપલ નહીં થાય, પણ અહીંયા ટુ આવશે. અહીંયા છે ને આની સાથે શું આવશે? ટુ. અને વેસ્ટનું શું આવશે? વેસ્ટેડ. ધેટ્સ ઇટ. ખ્યાલ આવ્યો? ખાસ ધ્યાન રાખજો, બરાબર છે, કંઈ નથી કરવાનું. બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. અહીં એક વસ્તુ આ લોકોએ બરાબર છે ટુ વાળું લીધું છે, એનાથી કંઈ ફરક પડશે નહીં. ખ્યાલ આવ્યો? ખાસ શીખતા રહેજો. થોડાક એક્સેપ્શનલ રૂલ જોયા ને તો હવે પ્રેક્ટિસ પણ એવી કરીશું કે જે એક્સેપ્શનલ રૂલને જોઈ શકાય. એટલે અગાઉનું વાક્યનું આપણે થોડુંક રિવિઝન કરી લઈએ જરાક ફટાફટ. આ કયો કાળ છે? ચાલુ વર્તમાન કાળ. તો આ વાક્ય રચના કઈ છે? ટુ બીના રૂપે પ્રશ્ન છે. ઇઝ હી રાઇટિંગ અ લેટર?
ચાલો હી આગળ જશે, લેટર આગળ આવશે, સ્પેસ છોડીને શું આવશે? અ લેટર. થઈ ગયું. અગાડી આવશે ઇઝ, કારણ કે આ ઇન્ટ્રોગેટિવ છે. વચ્ચે વધારાનું શું આવશે? બીંગ. ભૂલી ગયા તો યાદ રાખવાનું કે ચાલુ વર્તમાન કાળ છે. રાઇટિંગનું શું થશે? રિટન. કર્તા કર્મને સ્થાને બાય દ્વારા. હીનું શું આવશે? બાય હિમ. અને છેલ્લે શું આવશે? ક્વેશ્ચન માર્ક. આપણે છે જુદી જુદી રીતો જોતા છે કે જે આગળ આપણે એકવાર જોઈ ગયા છે. નેક્સ્ટ આવશે પાછું ઇઝ ટુ બીનું રૂપ છે, હી છે, રાઇટિંગ અ લેટર. ઓકે સોરી, આ તો એક જ વાક્ય છે, મારી ભૂલ. બરાબર છે. યસ, નંબર 8 પર છે આપણી પાસે. ડઝ હી નીડેડ અ પ્લાન. બરાબર છે. હી સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ સબ્જેક્ટ. આ ડઝ આમાં ઉમેરાઈ જાય પેસિવ વોઇસની શરૂઆતમાં બ્લેન્ક છોડીને શું આવશે મારી પાસે? અ પ્લાન. સિંગ્યુલર છે, સાદું વર્તમાન કાળ છે, પછાડી લખવાને બદલે અગાડી ઇઝ લખાય. કેમ? તો કે પેસિવ વોઇસ છે ને ઇન્ટ્રોગેટિવ છે. ચાલો પાસ્ટ પાર્ટિસિપલ ઇઝ અ પ્લાન. નીડનું શું થશે? નીડેડ. કર્તા કર્મને બાય દ્વારા બાય શું આવશે? હિમ. અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. આપણે જૂના રૂલ્સને યાદ કરતા છે. ખાસ તો મેઇન છે ને તમારા આગળના જે રૂલ ગયા ને તે જ મેઇન હતા. ચાલો આ ફરી એકવાર. ડીડ ટુ બીનું રૂપ સાદો ભૂતકાળ, રામ કરતા, રિટર્ન, રાઇટ ક્રિયાપદ અને અ લેટર. કરતા કર્મ, કર્મ કરતા. આ ડીડ આમાં ઉમેરાઈ જાય. યાદ આવ્યું હોય તો પેસિવ વોઇસનો મારે જવાબ બનાવવો હોય તો સ્પેસ છોડીને શું આવશે? લેટર. લેટર એક વચન છે, સાદો ભૂતકાળ છે, ઇન્ટ્રોગેટિવ છે. પછાડી લખવાને બદલે વોઝ ક્યાં લખીશ? આગળ. વોઝ અ લેટર. પાસ્ટ પાર્ટિસિપલ. બોલો શું આવશે? રિટર્ન. સબ્જેક્ટને બાય લાગે એટલે કે બાય શું લખાશે અહીંયા? રામ. અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તદ્દન સહેલું. આગળ વધીએ. નેક્સ્ટ આવશે વોઝ શી કુકિંગ ફૂડ. તો ડાયરેક્ટ સ્ટાર્ટિંગ વિથ. બરાબર છે. શું કહીશું? સ્પેસ છોડીને વોઝ છે, ટુ બીનું રૂપ છે, કુકિંગ છે, ચાલુ ભૂતકાળ. શી કરતા છે તે પછાડી જતું રહેશે, ફૂડ આગળ આવશે. સ્પેસ છોડીને આગળ શું આવ્યું? ફૂડ. ચાલુ ભૂતકાળમાં એક વચન છે, ઇન્ટ્રોગેટિવ છે, પછાડીને બદલે શું આવશે? અગાડી વોઝ. વચ્ચે વધારાનું શું મુકાશે? બીંગ. પાસ્ટ પાર્ટિસિપલ. બોલો કુકિંગનું શું થશે? કુકડ. કર્તા કર્મને સ્થાને બાય દ્વારા બાય. શીનું શું થશે? હર. અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ખ્યાલ આવ્યો કે તદ્દન સહેલી વસ્તુ છે. આગળ વધીએ. નેક્સ્ટ આવશે આપણી પાસે નંબર 11. આ બીજો ટેન્સ આવ્યો. કયો આવ્યો? પૂર્ણ વર્તમાન કાળ. કરતા કર્મ, કર્મ કરતા. સ્પીડમાં એટલે જતા છે કારણ કે આની આપણે બહુ પ્રેક્ટિસ કરી છે ને આ તમને ખાલી ઓવરવ્યૂ આપવા માટે કે પાછું ભૂલાઈ નહીં જાય ને તમે કોઈ માર્ક કરતા હોય તો એકલા ઇન્ટ્રોગેટિવ સેન્ટન્સ જ ચાલે છે અને વધારે નથી, બસ એક બે જ છે. સ્પેસ છોડીને આગળ શું આવશે? અ બુક. બુક એક વચન છે, ઇન્ટ્રોગેટિવ છે એટલે આગળ શું આવશે? હેઝ. વચ્ચે વધારાનું શું આવશે? બીન. પાસ્ટ પાર્ટિસિપલ તો શું ઓલરેડી લખી દીધેલું છે? રિટર્ન. કર્તા કર્મને સ્થાને બાય. સીનું શું થશે? હર. આપણે ખાસ છે ને યાદ કરતા છે કે આ કયો કાળ છે. પૂર્ણ વર્તમાન કાળ હોય તો શું આવે? ચાલુ ભૂતકાળ હોય તો વચ્ચે શું આવે? એ આપણે જોતા છે. અને ખાસ ઇન્ટ્રોગેટિવ એટલે લીધા કે તમે પાછા ભૂલી જાઓ ન એટલા માટે. મોડલ ઓક્ઝિલરી આવ્યો. મોડલ ઓક્ઝિલરીની વાક્ય રચના આપણને આવડે. MA પ્લસ ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ પેસિવ વોઇસ. MA પ્લસ B પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. કરતા શું છે? શી. ધ સિચ્યુએશન મારો કર્મ, કર્તાના સ્થાને કર્મ, કર્માને સ્થાને કરતા. પેસિવ વોઇસનો જવાબ બનાવવાની શરૂઆત કરીએ તો સ્પેસ છોડીને કારણ કે ઇન્ટ્રોગેટિવ છે શું આવશે? ધ સિચ્યુએશન. સિચ્યુએશન લખ્યું, પછાડી લખવાને બદલે કેન ક્યાં લખીશ? અગાડી. વચ્ચે વધારાનું સિમ્પલ મોડલ ઓક્ઝિલરી છે એટલે શું આવશે? બી. પાસ્ટ પાર્ટિસિપલ કંટ્રોલનું શું આવશે? કંટ્રોલ્ડ. યસ. પાસ્ટ પાર્ટિસિપલ બરાબર છે. બાય. શીનું શું થશે? હર. સબ્જેક્ટ હતો ને છેલ્લે ક્વેશ્ચન માર્ક તો ખરો જ. આઈ હોપ તમે જૂની યાદ જબરજસ્ત તાજા કરી રહ્યા છો. ચાલો તો એવી જબરજસ્ત તાજા યાદ હું આવે એટલે મેં તમને ડાયરેક્ટ જ કીધેલું પેસિવ વોઇસમાં શું લખી દેવાનું? બાય હોમ. સ્પેસ છોડીને બ્રોક ક્રિયાપદ છે. ધીસ બ્યુટીફુલ ગ્લાસીસ એ સકર્મ છે. સ્પેસ છોડીને આગળ લાવવાનો શું છે? ધીસ બ્યુટીફુલ ગ્લાસ. આ સિંગ્યુલર છે, ભૂતકાળ છે એટલે અગાડી શું આવશે? વોઝ. પાસ્ટ પાર્ટિસિપલ બ્રેક, બ્રોક અને શું આવશે અહીંયા? બ્રોકન. અને છેલ્લે પાછો ક્વેશ્ચન માર્ક. તદ્દન સહેલું. ઇન્ટ્રોગેટિવમાં શું હતું? હું વાળું વાક્ય. એ જ રીતનું એક છેલ્લો સરસ છે. સમવન હેઝ સ્ટોલન માય વોચ. એક એક્સેપ્શનલ. તમે આટલે સુધી રાહ જોઈ ને એટલે એક બોનસ ચડ્યું તમારા માટે. શું બોનસ છે? કે અહીંયા હવે જે લખું છું ને એ ઘણા જણ ભૂલ કરે. પરીક્ષામાં આવું આવે છે. સમવન સબ્જેક્ટ એટલે કે સોરી કરતા. બરાબર ધ્યાન આપજો, કંઈક નવું છે. હેઝ ટુ બીનું રૂપ, સ્ટોલન પાસ્ટ પાર્ટિસિપલ, માય વોચ એ મારો શું થાય? કર્મ. કર્તા કર્મને સ્થાને, કર્મ કર્તાને સ્થાને પેસિવ વોઇસ એટલે જવાબની શરૂઆત સરળ થશે માય વોચ. જેમ ચાલતા છે તેમ જ
સર તો એક્સેપ્શનલ શું છે આવે છે જરાક ધ્યાન આપો. એક વચન છે શું આવશે હેઝ, વચ્ચે વધારાનું બીન, સ્ટોલનનું સ્ટોલન અને છેલ્લે ફૂલ સ્ટોપ. બાય નહીં લાગે. સમવન આપે ને સમવન, ત્યારે એક સ્થિતિ હોય ને ત્યારે એવું દર્શાવવા માટે સમવન બરાબર છે બાય લાગતો જ નથી, એટલે આ લોકો ની લખે ને તો બી તમારો માર્ક નહીં કપાય. એટલે ખાસ ધ્યાન રાખજો પરીક્ષામાં આવું આવશે કે સમવન આપે ત્યારે બાય સમવન એવું લખે નહીં તો પણ ચાલે. આ યાદ રહ્યું. તો ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ઓફ યોર એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ ને ધીસ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ લેક્ચર દેટ આઈ હેવ ડિલિવર્ડ ટુ યુ. એક વસ્તુ છે, નવા રૂલ્સ ભેગા થાય છે. હવે જે કંઈ હશે તે એકાદ બે કંઈક બાકી હશે, બાકી જનરલી બધું જ આવી ગયું છે. ફરી એકવાર જે લોકો આ પહેલી વાર વિડીયો જોઈ છે અગાઉના બધા વિડીયો જોઈ કાઢજો. એક્ટિવ પેસિવની બધી જ સમસ્યા તમારી દૂર થઈ જશે. થોડુંક થરલી જોવું પડશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ સેશનમાં નવા ટોપિક સાથે.